ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપે પોતાની પૂરી તાકાત બતાવી દીધી છે। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ સાથે જ ઉમરેઠના ચૂંટણી જંગનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। ફોર્મ ભરવા જતા પહેલા જ ઉમરેઠના રાજમાર્ગો પર એક ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષદ પરમાર ખુલ્લી જીપમાં સવાર થઈને જનતાનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા। રોડ શો દરમિયાન ઉમરેઠની ગલીઓ કેસરિયા રંગમાં રંગાઈ હતી અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ભારત માતા કી જયના નારા સાથે ઉમટી પડ્યા હતા। સ્વ ગોવિંદભાઈ પરમારના વારસદાર તરીકે મેદાનમાં ઉતરેલા હર્ષદ પરમાર માટે આજે જે જનમેદની ઉમટી હતી, તેણે વિપક્ષી છાવણીમાં ચોક્કસપણે ચિંતા વધારી દીધી છે। મુખ્યમંત્રીએ પોતે હાજર રહીને સંદેશ આપ્યો છે કે ભાજપ આ બેઠક જીતવા માટે કેટલી મક્કમ છે। પ્રજાજનો વચ્ચે હું આજથી નહીં, મતલબ કે ઉમેદવાર છું એટલા માટે નહીં, પણ વર્ષોએ જ્યારે મારા પિતાશ્રી ગોવિંદભાઈ પરમાર ધારાસભ્ય હતા અને એમના પગના દુખાવાનું એ રહેતું હતું, ત્યારથી હું પ્રજાજનો વચ્ચે જઈને એમના કામ હું કરતો હતો અને પ્રજામાં બધા જ મને ઓળખે છે। હું એમના લગ્ન પ્રસંગ હોય, સુખ દુઃખમાં એમની સાથે રહ્યો છું અને મારા પરમ પૂજ્ય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારે જે કામો જે કર્યા છે એ કામોની ગાથા લઈને હું એમની સમક્ષ જઈ તો સમાજમાં અમે એક સમાજના છીએ, ક્ષત્રિય સમાજના, તો સાથે એક મિટિંગમાં ભેગા થયા હોય તો કોઈ ફોટો પાડ્યો અને પછી એવું કહી શકે છે કે ભાઈ આ કોંગ્રેસનું કામ કરે છે કે આ છે, એનાથી એવું સાબિત નથી થતું। હું વર્ષોથી ઉમરેઠ તાલુકા પંચાયતમાં 15 વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ મેં જવાબદારી સંભાળી છે। અત્યારે કોંગ્રેસની અંદર જીપીસીસીમાં મધ્ય ઝોનની જવાબદારી સંભાળું છું અને હું બધા જ વર્ગોને સાથે રહીને ચાલું છું। ત્યારે 15 વર્ષ તાલુકા પંચાયતમાં જે કામગીરી કરી છે એનો બહોળો મને અનુભવ પણ છે અને ખૂબ સારો નાતો તમામ સમાજ અને તમારા વર્ગ સાથે છે, એટલે મને આમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ જે જવાબદારી મને મળી છે એ ખૂબ સારી રીતે નિભાઈશું।